ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આગાહીને ધ્યાનમાં રાખીને ભરૂચ પાલિકા એલર્ટ મોડમાં આવી ચૂકી છે. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને ધ્યાનમાં રાખીને ભરૂચ પાલિકા એલર્ટ મોડમાં આવી ગઈ છે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીની અપીલ કરાઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હોય છે. ભારે વરસાદને પગલે જળબંબાકાર થવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા લો લાઇન વિસ્તારોમાં લાઉડસ્પીકર મારફતે જાહેરાતો અને લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે. સાથે જ ઘરવખરી કિંમતી માલ સામાન અને જરૂરી વસ્તુઓને ઘરમાં ઊંચા ભાગમાં સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે. ભરૂચના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ વધુ માહિતી આપી છે. ભરૂચ જિલ્લામાં હવામાન ખાતાની રેડ એલર્ટની આગાહીને ધ્યાને રાખી ભરૂચ જિલ્લા તંત્ર સંપૂર્ણ સજ્જ છે. તેમજ ભરૂચ નગરપાલિકા દ્વારા આજ રોજ ભરૂચના જૂના વિસ્તાર કે જ્યાં પાણી ભરાવાની સંભાવનાઓ છે તે લો લાઇન એરિયામાં આજે તમામ વેપારી મિત્રો પબ્લિક માટે એક જાગૃતિનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે જેથી તમામ લોકો જાગૃત બને. કોઈ પણ અનિચ્છનીય બનાવ અથવા તો જો વધુ હેવી રેન થાય તેવી પરિસ્થિતિમાં લોકોને સુરક્ષિત રીતે તેઓ બચી શકે તે માટે એક જાગૃતિના ભાગરૂપે સૂચનાનું અમે એક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ ફાયર વિભાગ સજ્જ છે આપની સેવા માટે. કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક અમને 101 ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો. અમે આપની સેવામાં તાત્કાલિક હાજર રહીશું. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.